તો કે ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર સિવાય પૃથ્વી પરના બધા જ નિવસન તંત્ર માટે શક્તિ પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત જે છે એ સૂર્ય છે. કેમ? તો કે ભાઈ સમુદ્રમાં ખૂબ જ ઊંડાઈ સુધી સૂર્યનો પ્રકાશ પહોંચી ન શકે એટલા માટે થઈને સૂર્ય જે છે એ જલતાપીય જે ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર છે એના માટે એ શક્તિનો સ્ત્રોત નથી, બાકીના બધા માટે શક્તિનો સ્ત્રોત છે. આપણે સૌર વિકિરણના આપાત થતા જે સૌર વિકિરણના 50% થી પણ ઓછા ભાગનો પ્રકાશ એ પ્રકાશ સંશ્લેષીય વિકિરણની અંદર પરિણમે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એ સરળ કાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવા માટે આ સૂર્યની વિકિરણ ઊર્જા છે એ ઊર્જાનું એ સ્થાપન કરતું જોવા મળે. વનસ્પતિઓ માત્ર 2 થી 10% પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ એટલે કે આ પાર છે એને ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા એ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખવા માટે અગત્યની. આપણે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌર ઊર્જા એક નિવસન તંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય એટલે કે એક સજીવમાંથી બીજા સજીવમાં કેવી રીતે સ્થાનાંતરિત થાય એ જાણવું આપણા માટે અગત્યનું છે. બધા જ સજીવો તેમના આહાર માટે થઈને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જે ઉત્પાદકોની ઉપર આધાર રાખતા આપણને જોવા આવે છે. ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોગીઓ તરફ એક દિશામાં આપણે જોવા મળે. નિવસન તંત્રમાં આપણે હર હંમેશા એ યાદ રાખવાનું કે શક્તિનો પ્રવાહ છે એક દિશામાં જ જતો આપણને જોવા મળે. ઉપરાંત નિવસન તંત્ર એ ઉષ્માગતિકીના બીજા નિયમથી પણ મુક્ત નથી એટલે કે ઉષ્માનો કુલ જથ્થો જે છે એ કુલ જથ્થો એ અચળ રહેતો જોવા મળે છે. એ આપણે ઉષ્માગતિકીય અથવા તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઊર્જા જે છે એ ઊર્જા મળવી આવશ્યક છે, જેને લીધે એ વધતા જતા અવ્યવસ્થાપન સામે એ સંકલિત કાર્ય પદ્ધતિ દ્વારા એ સંઘર્ષ કરે છે. નિવસન તંત્રમાં લીલી વનસ્પતિને આપણે ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ. સ્થળજ નિવસન તંત્રમાં શાકીય તેમજ કાષ્ઠીય વનસ્પતિ મુખ્ય ઉત્પાદકો છે, જ્યારે જલજ નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો, લીલ અને જલીય વનસ્પતિની વિવિધ જાતિ છે એ ઉત્પાદકો તરીકે આપણને જોવા મળે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની એમસીક્યુમાં તમને પૂછાય. વનસ્પતિઓથી પ્રારંભ થતી આહાર જાળ અને આહાર શૃંખલાઓ એવી રીતના બનેલી હોય કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર એ આધાર રાખતું આપણને જોવા મળે અને બદલામાં એ કોઈ બીજા માટેનો આહાર નથી, આહાર મૂકવો આપણને જોવા મળે. આ પરસ્પર આત્મનિર્ભરતાને કારણે શૃંખલા કે ઝાડની રચના થતી આપણને જોવા મળતી. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશા માટે સંચિત રહેતી આપણને જોવા મળતી નથી. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા જે છે એ ઉપભોગતામાંથી પસાર થાય અથવા તો સજીવો છે એ સજીવો એ મૃત્યુ પામતા આપણને જોવા મળે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની શરૂઆત થાય છે. એ આપણે આના પછી એ મૃત અવશેષની આહાર શૃંખલા કેવી રીતના થાય એ આપણે આના પછીની અંદર આપણે એની ચર્ચા જે છે એ ચર્ચા આપણે કરવાની છે. બધા પ્રાણીઓ માટે તેમના આહારની જરૂરિયાત માટે એ વનસ્પતિ પર આધાર રાખે. એટલે વનસ્પતિ જે છે એને એટલે આપણે પ્રાણીઓ છે એને આપણે ઉપભોક્તાઓ કે વિષમપોષીઓ તરીકે પણ ઓળખીએ. આમાંના જો પ્રાણીઓ છે એ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિ ઉપર નિર્ભર હોય તો એને આપણે પ્રાથમિક ઉપભોગીઓ તરીકે ઓળખીએ. જો તેઓ પ્રાણી કે જેઓ વનસ્પતિઓને ખાય છે એ બીજા પ્રાણીને ખાય એને આપણે દ્વિતીય ઉપભોગી તરીકે ઓળખીએ. એટલે કે જે તૃણાહારી પ્રાણીઓ છે કે જે વનસ્પતિ ખાય છે આ તૃણાહારી પ્રાણીઓને જે ખાય દાખલા તરીકે સિંહ છે, વાઘ છે, દીપડો છે તે બધા દ્વિતીય ઉપભોક્તાઓ. આ પ્રકારે તૃતીય ઉપભોક્તાઓ પણ આપણને જોવા મળે છે. નિસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તરીકે તો કોણ છે તો
કે જે વનસ્પતિને ખાતા હોય. સ્થળજ નિવસન તંત્રના કીટકો, પક્ષીઓ અને સસ્તન અને જલજ નિવસન તંત્રમાં મૃદુકાય પ્રાણીઓ કેટલાક સામાન્ય તૃણાહારી તરીકે આપણને જોવા મળે. ઉપભોક્તાઓ કે જેઓ આ તૃણાહારીઓને આહાર રૂપે ગ્રહણ કરે છે તેઓ માંસાહારીઓ, એને પ્રાથમિક માંસાહારીઓ આપણે ઓળખીએ છીએ. એ પ્રાણીઓ કે જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે એને દ્વિતીયક માંસાહારી સ્વરૂપે નિર્દેશિત કરવામાં આવે. આપણને ચરણ આહાર શૃંખલા પછી આપણે બતાડેલું છે જેમાં તૃણ એટલે કે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકો એટલે કે વનસ્પતિ જે છે વનસ્પતિ ઉત્પાદકો તરીકે છે. એને બકરી જે છે એટલે કે પ્રાથમિક ઉત્પાદક ભોગીઓ તરીકે બકરી છે એને ખાય છે. અને આ બકરી જે છે એને કોણ ખાય છે તો મનુષ્ય જે છે મનુષ્ય એ સર્વાહારી છે એટલે મનુષ્ય એને ખાય છે એટલે ત્યાં એ દ્વિતીય ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે. પરંતુ જો મનુષ્ય જે છે મનુષ્ય એ સર્વાહારીની જગ્યાએ માત્ર શાકાહારી થઈ જાય તો એ અહીંયા પ્રાથમિક ઉપભોગીઓ તરીકે આવી જતો આપણને જોવા મળે. એમાં શું ફાયદો થાય એની આપણે ચર્ચા આપણે પછી. તો આજે આપણે વાત કરી એ ઉર્જા પ્રવાહ અથવા તો શક્તિનો જે પ્રવાહ છે એ કેવી રીતના વહન પામે છે. એના પછી ઉત્પાદકો કોને કહેવાય, ઉપભોગીઓ કોને કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરી. આપણે પેલા ચરણ આહાર શૃંખલાની વાત કરી. હવે મૃત અવશેષીય આહાર શૃંખલા. તો કે મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય તે વિઘટકોની બનેલી છે કે જેઓ વિષમપોષી સજીવ. તેઓ મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા જરૂરી ઊર્જા પોષણ મેળવે છે. તેઓને મૃત કોષીય તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. વિઘટકો પાચક ઉત્સેચકોને સ્રવિત કરે કે જે મૃત કે નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે. વિઘટકો શું કરે તો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે કે જે કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે અને ત્યારબાદ તેઓનું તેમના દ્વારા શોષણ છે એ શોષણ થઈ જતું જોવા મળે. જલજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા ઊર્જા પ્રવાહ માટે મહત્વનો પાસું છે. એની વિરુદ્ધ સ્થળજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા કરતા મૃત આહાર શૃંખલા દ્વારા ઘણીવાર વધારે ઊર્જા એ ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલાની સાથે જોડી શકાય. મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓના શિકાર બની તથા એક નૈસર્ગિક નિવસન તંત્રમાં વનતા, કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ કે જે સર્વભક્ષી. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એટલે કે એકબીજા વચ્ચેનું જોડાણ જે છે જોડાણ એ ભેગું મળે અને આહાર જાળનું નિર્માણ થતું આપણને જોવા મળે. સજીવોના અન્ય સજીવો સાથેના આહાર સંબંધોને આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામતું જોવા મળે છે. તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાને જેને તેમના પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે તૃણાહારીઓ, દ્વિતીય પોષક સ્તરે અને તૃણાહારીઓ દ્વિતીય પોષક સ્તરે અને માંસાહારીઓ તૃતીય પોષક સ્તરેનો સમાવેશ કરે છે. અહીં અગત્યની વાત એ છે કે અનુક્રમિક પોષક સ્તરે ઊર્જાની માત્રા એ ક્રમશઃ ઘટતી જતી જોવા મળે. એટલે કે પ્રથમ પોષક સ્તરમાંથી દ્વિતીય પોષક સ્તરમાં, દ્વિતીય પોષક સ્તરમાંથી તૃતીય પોષક સ્તરમાં, એમાંથી ચતુર્થ પોષક સ્તરમાં, તમે જેમ પોષક સ્તર બદલતા જશો એમ ઊર્જાનું પ્રમાણ ઘટતું જતું આપણને જોવા મળે. જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જીવભારમાં ફેરવાઈ જાય છે. જીવ ઘટકો માટે ઊર્જાના એક સ્ત્રોત તરીકેનું કામ જે છે એ સ્ત્રોત તરીકેનું કામ કરતું આપણને જોવા મળે છે.
એટલે કે એનાથી નીચે, બરાબર. દરેક પોષક સ્તરે એક ચોક્કસ સમયે જીવન પદાર્થનો કેટલોક જથ્થો આવેલો હોય જેને પ્રાપ્ય પાક તરીકે ઓળખવામાં. પ્રાપ્ય પાક ને સજીવનો જથ્થો કે એકમ વિસ્તારમાં એની સંખ્યા દ્વારા માપવામાં. એક જાતિના જીવભાગને તેના આધાર પર સૂક્ષ્મ વજનના શબ્દોમાં એને વ્યક્ત કરવામાં આવે. ચર્ય આહાર શૃંખલા જે છે એમાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય એ પ્રકારે ઊર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય. એટલે કે દરેક નિમ્ન પોષક સ્તરમાંથી ઉચ્ચ પોષક સ્તરમાં માત્ર 10% જ ઊર્જા પ્રવાહિત થાય. એટલે કે પ્રથમ પોષક સ્તરમાંથી દ્વિતીય પોષક સ્તરમાં જ્યારે ઊર્જાનો પ્રવાહ વહન પામે તો દાખલા તરીકે ત્યાં જેટલી પણ દાખલા તરીકે 1000 કિલો કેલરી છે તો એમાંથી માત્ર 100 કિલો કેલરી જે છે એ એના પછીના પોષક સ્તરમાં પ્રવાહિત થતી આપણને જોવા મળે. પ્રકૃતિની અંદર આવા ઘણા બધા પોષક સ્તરોની સંભાવના રહેલી છે. જેમ કે ચર્ય આહાર શૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ, દ્વિતીયક માંસાહારીઓ. એટલે કે બરાબર અહીંયા જો આપણે વાત કરીએ તો આ ઉત્પાદક એટલે પ્રથમ પોષક સ્તર, ત્યાંથી તૃણાહારી એટલે દ્વિતીયક પોષક સ્તર, પ્રાથમિક માંસાહારી એટલે તૃતીયક પોષક સ્તર અને દ્વિતીયક માંસાહારી એટલે કે પ્રથમ પોષક સ્તર. આમ અલગ અલગ પોષક સ્તર જે છે એ આપણને જોવા મળે છે. અને એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાશું ત્યારે ઊર્જાનું પ્રમાણ